દરેક બાળ મિત્રો આપણે લાસ્ટ વિડિયોમાં આકૃતિ વિભાગ 2 સમાન આકૃતિ શોધો અથવા સમાન આકૃતિ ઓળખો એમાં 20 આકૃતિ સુધીનું આપણે સોલ્યુશન કર્યું હતું 21મી આકૃતિથી આપણે આગળ વધવું છે તો 21મી આકૃતિ આપણી પાસે છે અહીંયા પ્રશ્ન આકૃતિ તમને આપવામાં આવેલી છે આપણે આકૃતિને જોઈશું એટલે તરત જ આપણને ખ્યાલ આવી જશે કે કઈ આકૃતિ આનો જવાબ છે જો અહીંયા વર્તુળની અંદર ડાર્ક સર્કલ બીજું આપ્યું છે આમાં નથી એટલે આ નથી આમાં આખી સાઈડ ઉલટાઈ દીધી છે આમાં વચ્ચે છે તો આને આપણે ડાયરેક્ટ ઓળખી જઈએ તો અહીંયા ત્રિકોણ છે અંદર ચોરસ છે તો આપણો જવાબ આવે છે આકૃતિ બી નવા પ્રશ્નમાં આપણે જોઈએ આના જેવી સમાન આકૃતિ તમારે શોધવાની છે તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડી જશે કે આ આકૃતિની અંદર જવાબ શું આવે છે તો જો ચોરસ છે અંદર એમાંથી બંને વિકર્ણ પસાર થાય છે અહીંયા આ ચોરસમાંથી વિકર્ણ પસાર થતા નથી એટલે એ જવાબ નથી આમાં વિકર્ણ પસાર થતા નથી એટલે એ પણ જવાબ નથી આમાં વિકર્ણ પસાર થાય છે પણ એ ચોરસ નથી વિકર્ણ પસાર થાય છે પણ એ ચોરસ નથી તો અહીંયાના ચોરસની અંદર આ વિકર્ણ એક્ઝેક્ટ બંને ખૂણાઓમાંથી પસાર થાય છે એની બધી જ સાઈડ આ રીતનું આકૃતિ આપેલી છે અહીંયા પણ આપી છે અહીંયા પણ આપી છે અને અહીંયા પણ આપી છે હું ક્લિયર કરી દઉં છું એટલે તમને ખબર પડશે કે આપણો જવાબ મળી ગયો છે જવાબ છે આપણો ડી તમે એકવાર આનો સ્ક્રીનશોટ લઈ લેજો ઝૂમ કરી અને જોતા જજો એટલે તમને આઈડિયા આવી જશે આપણો જવાબ છે આ આકૃતિમાં ડી 23મી આકૃતિ આપણી પાસે આવી છે એને હું સોલ્વ કરવા માટે તમારી પાસે છોડું છું તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે સમાન આકૃતિ છે એટલે દરેક વિદ્યાર્થી મિત્રો જરૂરથી ઓળખી જ જશે તમારે કોમેન્ટમાં મને જવાબ આપી દેવાનો છે કે આ આકૃતિનો જવાબ શું આવે છે બરાબર મને તો એ જોઉં છું તો મને ખબર પડી ગઈ છે કે કયો જવાબ આવે છે તમારે તમારો જવાબ મને કોમેન્ટમાં આપવાનો છે પછીના પ્રશ્નમાં આપણે આગળ વધીએ અહીંયા આના જેવી આબેહૂબ આકૃતિ આપણે ગોતવા જઈએ તો મારા ખ્યાલથી આની પડોશમાં જ આપણને આની આબેહૂબ આકૃતિ આપેલી છે એટલે આપણો જવાબ છે એ જો તમે 22 23 આકૃતિ કમ્પ્લીટ કરી અને ખબર પડવા મળી છે કે આપણો જવાબ કયો આવે તો આમાં આ ઉલટી આકૃતિ હતી આમાં આ આકૃતિ ઊભી હતી અને આ નીચેનામાં ડિફરન્ટ હતો અને આમાં નીચેનામાં ડિફરન્ટ છે એટલે આપણને ખબર પડી કે આપણી આકૃતિ એ છે તમે જેમ જેમ આકૃતિનું સોલ્યુશન કરતા જશો એમ તમને ઝડપથી આઈડિયા આવતો જશે કે કઈ આકૃતિ જવાબમાં આવે છે 25મી આકૃતિ છે તો અહીંયા 25મી આકૃતિને જરા ધ્યાનથી જોઈએ તો અહીંયા એરોની બહાર આ જે ચાર એન્ટેના છે એ આવેલા નથી આમાં એરોની બહાર આવી ગયા છે આમાં એરોની બહાર આવી ગયા છે ઇવન ઝેડ ઊંધો છે આમાં પણ એરોની બહાર આવી ગયા છે અને ઝેડ જતો આવ્યો છે તો આના જેવી સમાન આકૃતિ આપણને મળે છે સી એટલે આપણો જવાબ થશે આકૃતિ સી પછીના પ્રશ્નોમાં આપણે આગળ વધીએ તો આ પ્રશ્નની અંદર પણ તમને એકદમ ઈઝીલી જવાબ મળી જાય છે અને એ જવાબ શોધવા માટે હું આ આકૃતિને તમારી પાસે રાખું છું કે તમારે તમારી રીતે જવાબ આપવાનો છે જો આના જેવી સેમ આકૃતિ જો હું ગોતવા જઈશ તો મને પહેલામાં બીજામાં ત્રીજામાં ચોથામાં ચારે ચારના એક એક વિકલ્પને હું રદ કરતો જઈશ એટલે મને ખબર પડી જશે કે આકૃતિ કઈ છે તો તમારે પણ એ જ રીતે કરવાનું છે આ આકૃતિમાં જેવું છે એના જેવું આમાં દેખાતું તો નથી એટલે એ તો જવાબ નથી પણ બી સી અને ડી એમાંથી જે જવાબ આવે છે એ તમારે શોધવાનો છે જવાબ મને કોમેન્ટમાં મોકલી શકો છો અને તમને જવાબ મળી જાય તો તમારે સોલ્યુશન કરવાનું છે એકદમ ઈઝી છે આપણે એના પછીના પ્રશ્નમાં આગળ વધીએ અહીંયા જે આકૃતિ દેખાય છે આના જેવી સેમ આકૃતિ આપણે ગોતવાની છે તો સેમ આકૃતિ
ત્રિકોણ છે એની અંદર હેશટેગ આપેલું છે, આ ફેરવીને આપ્યું છે, આ સીધું આપ્યું છે, પરંતુ અહીંયા બરાબરની ઉપર બે લીટી હોય, અહીંયા ત્રણ લીટી આવી છે, એટલે આ જવાબ નથી, આ જવાબ નથી. અને અહીંયા પણ આ વસ્તુ આપી દીધી છે અને હેશટેગમાં ત્રણ લાઈન આપી છે, એટલે એ પણ જવાબ નથી. એટલે આપણો જવાબ થાય છે આકૃતિ સી. પછીના પ્રશ્નમાં આપણે આગળ વધીએ તો આના જેવી સેમ આકૃતિ હું તમને આપું છું કે તમારે આના જેવી આકૃતિ શોધવાની છે. તો આના જેવી આકૃતિ શોધવા માટે આપણે નીચેથી શરૂઆત કરીએ. તો નીચેના ત્રિકોણમાં વર્તુળ આપ્યું છે, નીચેના ત્રિકોણમાં વર્તુળ આપ્યું છે, પરંતુ અહીંયા એની સામેનો ખૂણો ડાર્ક છે, અહીંયા ડાર્ક નથી, એટલે આ જવાબ નથી. અહીંયા વર્તુળ જ નથી, એટલે એ પણ જવાબ નથી. અહીંયા વર્તુળ છે પણ એની આ સાઈડનો જે ત્રિકોણ છે એ ડાર્ક હોવો જોઈએ, એ નથી, એટલે એ પણ જવાબ નથી. અને અહીંયા જે છે એના જેવી સેમ આકૃતિ આપણને મળે છે ડી આકૃતિ. આના જેવી સેમ છે, જો ત્રિકોણની અંદર વર્તુળ છે, એક છોડી અને એક ત્રિકોણ ડાર્ક આપેલો છે તો આપેલો છે, ઉપર લાઈન આપેલી છે, એની બાજુના ત્રિકોણમાં લાઈન આપેલી છે, એની બાજુના ત્રિકોણમાં ડોટ આપેલા છે. ટૂંકમાં ત્રિકોણની અંદર જેમાં વર્તુળ આપ્યું છે ડાર્ક વર્તુળ, એની બંને સાઈડ ડોટ વાળા ત્રિકોણ છે અને એની સામે લાઈન વાળો ત્રિકોણ છે. સમજાણું? નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ. આના જેવી સમાન આકૃતિ આપણે ગોતવાની છે. તો આના જેવી સમાન આકૃતિ એટલે સામ સામે માઈનસની નિશાની હોય, તો સામ સામે માઈનસની નિશાની હોય એવી આ આકૃતિ નથી. આમાં સામ સામે નિશાની માઈનસની છે પણ આમ સામે નથી, એટલે એ પણ જવાબદાર નથી. હવે બાકી રહી આ બે આકૃતિ. તો આ આકૃતિમાં પ્લસની નિશાની છે, અહીંયા પ્લસની છે, અહીંયા આ આકૃતિની અંદર ગુણાકારની નિશાની છે, એટલે એ આકૃતિ જવાબમાં આવતી નથી. તો આપણો જવાબ આવે છે આકૃતિ સી. નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ. 30મો પ્રશ્ન છે આના જેવી સમાન આકૃતિ, જો પેલા અહીંયા બે ડેશ દેખાય છે, આમાં દેખાય છે, બીજી એક પણ આકૃતિ એવી નથી કે જેમાં બે ડેશ દેખાતા હોય, એટલે આના જેવી સેમ આકૃતિ આપણને મળે છે બી. જો અહીંયા આની જેવી જ ગોતવાની છે, આના જેવી આને સમાન હોય એવી આકૃતિ કરવા માટે અહીંયા ડેશ નથી, અહીંયા બે ડેશ છે, અહીંયા ડેશ નથી, અહીંયા ડેશ છે પણ બંને ઉપર છે, એટલે આપણો જવાબ મળે છે આકૃતિ બી. તો અહીંયા સુધી આપણે 30 પ્રશ્નોમાં પહોંચ્યા. આને હું ક્લિયર કરી દઉં છું, તમારે જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ અને આકૃતિનો જવાબ મેળવવાનો છે. હવે 31 થી આગળની આકૃતિની અંદર આપણે આવતા વિડિયોની અંદર મળીશું. ત્યાં સુધી આ 30 સુધીની આકૃતિ દરેક વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે સોલ્યુશન કરી લેજો અને આવી બીજી આકૃતિ તમને